छावणी खाते राज्यभરના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવિધ જિલ્લાઓમાંથી હજારો શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા અનુભવી શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની, ધોરણ 6 થી 8 ના શિક્ષકોને અલગ અને વધુ ગ્રેડ પે આપવાની તેમજ એસટીએટી આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવાની માંગનો સમાવેશ થાય છે। વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનને દિલ્હી સુધી લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સાથે જ સરકારને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા ખાસ અપીલ કરવામાં આવી છે। અમે અગાઉ જે અમારા વિરોધના ધરણાના પ્રદર્શનો હતા એ અલગ પ્રકારના હતા। અમારા 15-16 પ્રશ્નો હતા। 22ની વિધાનસભા વખતે 14 પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું હતું। આજે ટેટ પરીક્ષા છે એ 10 પહેલાની પરીક્ષા લેવાની જે વાત કરી છે એના માટે અમે જ્યારે 20-25 વર્ષથી નોકરી કરતા હોય અને આરટીની જોગવાઈ મુજબ 10 પછી એનસીટીની જોગવાઈ મુજબ 10 પછીનાની પરીક્ષા લેવા માટેની વાત છે, તો આ જે પરીક્ષા છે એ રદ કરવામાં આવે એવી અમારી મુખ્યની માંગ છે।